કેમ છો? મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. હું અર્લી એજ્યુકેશન એમ્પાવરમેન્ટ કોચ બી છું. હું હેલ્પ કરું વુમનને તાકે એ પોતાનું કરિયર ટીચિંગમાં ચાલુ કરી શકે. આજે આપણે વાત કરીશું કે ગ્રામર શીખવવાની શરૂઆત ક્યાંથી થાય છે. સો પૂરો ગ્રામરનું જે બેઝ છે એ છે સેન્ટેન્સ. ગ્રામરની ડેફિનેશન જ એ છે કે રાઇટ સેન્ટેન્સ લખવા માટે જે બી રૂલ્સ અપ્લાય કરવા છે એને જ ગ્રામર કહેવાય. તો ગ્રામર એક સેટ ઓફ રૂલ્સ છે જેનાથી સેન્ટેન્સ આપણે કરેક્ટ લખી શકીએ. સો સૌથી પહેલાં સેન્ટેન્સ રાઇટિંગથી જ ગ્રામરની શરૂઆત થાય અને અમે લોકો અમારા ક્લાસમાં આ શરૂ કરીએ જુનિયર કેજીમાં. સો જ્યારે અમે 3 લેટર વર્ડ કરીએ તો અમે સાઇટ વર્ડ 3 લેટરના અને 3 લેટર વર્ડ ફેમિલી સાથે કરીએ તાકે બાળકો પોતાના સેન્ટેન્સ બનાવી શકે. જ્યારે એ સેન્ટેન્સ બનાવે તો સૌથી પહેલાં એમને એ સમજવું જોઈએ કે સેન્ટેન્સ રાઇટ છે કે રોંગ. તો સેન્ટેન્સ એટલે શું એ બાળકોને અમે પહેલાં સમજાવીએ. જ્યારે આપણે થોડા વર્ડ્સ સાથે લખીએ, ગ્રુપ ઓફ વર્ડ્સ 4-5 વર્ડ્સ સાથે લખીએ અને એ કમ્પ્લીટ મિનિંગ બનાવે તો એને આપણે સેન્ટેન્સ કહીએ. અમે એ લોકોને બહુ બધા એક્ઝામ્પલ્સ આપે સો દેટ એ અન્ડરસ્ટેન્ડ કરે કે આ સેન્ટેન્સ છે કે નથી. તો એ લોકોને ઓળખવાનું છે કે આ સેન્ટેન્સ છે કે ફ્રેઝ છે. પછી એ લોકો જ્યારે સેન્ટેન્સ લખે તો અમે એક રફ લખીને આપીએ, એ લોકોને કોપી કરવાનું હોય. ત્યાં બેસિક જે રૂલ્સ હોય સેન્ટેન્સ લખવાના એ અમે શીખવાડીએ. જેવી રીતે કે ફર્સ્ટ લેટર કેપિટલ, ફૂલ સ્ટોપ એટ ધી એન્ડ. આ બેસિક રૂલ બાળકો શીખે છે અહીંયા. પછી અમે જમ્બલ વર્ડ્સ આપીએ અને એ લોકોને પોતાનું સેન્ટેન્સ બનાવવાનું છે. એમાં એ સમજે કે કયું વર્ડ ક્યાં આવે. બધાનું પોતાનું એક પોઝિશન હોય છે. સો એ બાળકો ત્યારે સમજે છે. તો સેન્ટેન્સ મેકિંગ અમે જુનિયર કેજીથી જ ચાલુ કરી નાખીએ છીએ અને બાળકોને આ બધું કરવામાં બહુ જ મજા આવે કેમ કે સેન્ટેન્સ બેઝ છે ગ્રામરનું. પછી અમે ગ્રામર સિનિયર કેજીથી ચાલુ કરીએ છીએ. સો બેસિક ઓફ ગ્રામર અગર ચાલુ કરવું હોય સિનિયર કેજીથી તો બેઝ અમે ફોર્મ કરીએ છીએ જુનિયર કેજીમાં, જે છે સેન્ટેન્સ મેકિંગ. આ વિશે અગર તમે હજી માહિતી જોઈતી હોય તો પ્લીઝ અહીંયા નીચે કમેન્ટ કરો. અગર તમે મને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ મી ફોર મોર. Bye bye. Take care.